નમસ્કાર બાળ મિત્રો, જય હિન્દ। આજે આપણે ભણીશું ચેપ્ટર 4ની અંદર અભ્યાસ અને સ્વાધ્યાય વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ। તો હવે આપણે ભણીશું તેમાં રહેલું ભાષા સજ્જતા। તેની અંદર આપણે શું ભણવાનું છે દીકરાઓ? તો કે અવયવ વિશે માહિતી મેળવવાની છે, જે તમારે પરીક્ષામાં મહત્વનું હોય છે, બરાબર છે। તો આપણે અવયવ વિશે ભણી ચૂક્યા છીએ, બરાબર છે, પરંતુ તેના ભેદ એટલે કે એના અલગ અલગ પ્રકાર છે અવયવના, તે આપણે ભણવાના રહેશે। તો એના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે અત્યારે આપણે ભણવાના છે 4 પ્રકાર। તો કે ક્રિયા વિશેષણ અવયવ, પછી સંબંધ બોધક અવયવ, અને ચોથું છે સમુચ્ચય બોધક અવયવ, અને ત્યાર પછી આવશે વિસ્મયાદી બોધક અવયવ। એ 4 પ્રકાર વિશે આપણે અહીંયા ભણવાનું છે, બરાબર છે દીકરા? તો જોઈશું આપણે તેમાં શું કહેલું છે કે પહેલો પ્રકાર આપણે જોઈશું ક્રિયા વિશેષણ અવયવ। શું છે તેના વિશે આપણે જોઈશું। તો કે जो शब्द क्रिया की विशेषता बताता है उसे क्रिया विशेषण अवयव कहते हैं। जो શું કહે છે કે સંજ્ઞાની આપણે પહેલા જોયું તો વિશેષણ એટલે શું? આપણે પહેલા જોયું વિશેષણ વિશે પણ ભણી ગયા। તો કે संज्ञा या सर्वनाम की विशेषता दर्शाता है उसे क्या कहते हैं? तो कि विशेषण। तो હવે પછી આમાં આપણે શું ભણવાનું છે? અવયવ। અવયવની અંદર શું પહેલો પ્રકાર કયો છે? તો ક્રિયા વિશેષણ અવયવ। તો કે તમને કહેવામાં જ આવેલું છે ક્રિયા વિશેષણ એટલે કે ક્રિયાની જે વિશેષતા દર્શાવે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ અવયવ કહેવાય, બરાબર છે। તો તેની અંદર કેવા શબ્દો આવશે? આજકલ, આ, કલ, સાથ, ઉપર, નીચે, ખૂબ, કમ, અધિક, વે ક્રિયા વિશેષણ અવયવ છે, બરાબર। આવા શબ્દો તમારે આવે તો શું કહેવાય? તો કે ક્રિયા વિશેષણના શબ્દો કહી શકાય। તેના ઉદાહરણ રૂપે આપણને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, જોઈશું આપણે। ભાવેશ કમ બોલતા હે, બરાબર। તો તેમાં શું છે? તો કે ભાવેશ છે એ શું થયું? તો કે સર્વનામ થયું અથવા સંજ્ઞા થઈ। ત્યાર પછી બોલવું એ ક્રિયા થઈ, એની વિશેષતા શું છે? તો કે કમ, ઓછું બોલે છે, તે એની વિશેષતા છે, બરાબર ને? તેવી રીતે શું આવશે ક્રિયા વિશેષણમાં? તો કે કમ આવશે। પછી જોઈએ બીજું, સાહિલ ઝટપટ તૈયાર હો ગયા। તો સાહિલ, તો ક્રિયા કઈ થાય છે? તો કે તૈયાર થવાની, તૈયાર હો ગયા yani કે તૈયાર થવાની ક્રિયા થઈ રહી છે। અને પણ કેવી રીતે? એની વિશેષતા શું? તો કે ઝટપટ, એટલે ઝડપથી તૈયાર થઈ ગયો એમ। તો કે સાન્યા પ્રતિદિન કાર્યાલય જાતી હૈ। સાન્યા છે એ કેવું છે? તો કે પ્રતિદિન છે એ શું છે? તો કે ક્રિયા વિશેષણમાં ગણાય, ક્રિયા અવયવમાં આવશે। તો એની ક્રિયા શું છે? તો કે કાર્યાલય જવું, બરાબર। એની વિશેષતા શું? તો કે પ્રતિદિન, દરરોજ જાય છે, બરાબર છે। તેનું આગળનું ઉદાહરણ જોઈશું, વંદના ભીતર બેઠી હે। વંદના છે એ શું કામ કરી રહી છે? તો કે બેસવાનું। ક્યાં બેઠી છે? એની વિશેષતા તો કે ભીતર એટલે અંદર બેઠી છે। જો નીચે આપણે જોઈશું મુદ્દો, निर्देशित वाक्यों में रेखांकित शब्द अपने साथ आए क्रियापदों की विशेषता प्रकट कर रहा है, बराबर। क्रियापद છે તેની વિશેષતાને પ્રગટ કરે છે એટલે કે બતાવે છે। કમ શબ્દ ક્રિયા કા પરિણામ है એટલે ક્રિયાનું પરિણામ છે, એટલે કે માત્રા દર્શાવવામાં આવી છે। કમ એટલે ઓછું આપણે કહીએ। झटपट शब्द क्रिया की रीति है એટલે કે તેની રીત છે। તે प्रतिदिन शब्द क्रिया के काल है, प्रतिदिन એટલે કાળ દર્શાવે, प्रतिदिन દરરોજ કહીએ ને આપણે સમય દર્શાવે। भीतर शब्द क्रिया के स्थान संबंधी विशेषता बताते हैं। તો એ તે કેવું બતાવે? તો કે સ્થાન દર્શાવે છે। ભીતર એટલે અંદર, એ સ્થાન છે, અર્થાત એ ક્રિયા વિશેષણ અવયવ है, બરાબર છે। હા, તો ક્રિયા વિશેષણ અવયવ આપણે તેના વિશે માહિતી મેળવી, તે અવયવનો પહેલો પ્રકાર હતો, બરાબર છે। હવે પ્રકાર જોઈશું બીજો, તેમાં શું છે જોઈએ એની વ્યાખ્યામાં। जो शब्द संज्ञा या सर्वनाम के बाद उपयुक्त किए जाते हैं तथा अन्य संज्ञा सर्वनाम या अन्य शब्दों के साथ संबंध का बोध कराते हैं वे संबंध बोधक अवयव कहते हैं। તમારે સામાન્ય અર્થમાં બીજું કશું યાદ રાખવાનું નથી,
જે શબ્દ સંબંધ દર્શાવે, શું શબ્દ, જે શબ્દ સંબંધ દર્શાવે, સંબંધને જોડે, તેને તમારે શું કરવાનું છે? તો કે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય તેને સંબંધ બોધક અવયવ કહેવાનું. એટલું યાદ રાખવું તમારે. બરાબર છે. જોઈએ એના ઉદાહરણ આપણે જોઈએ દીકરાઓ. રામ કે સાથ લક્ષ્મણ ભી વન में गए. તો કે તેની અંદર કે સાથ કેવું, એના નીચે કેમ અંડરલાઈન કરી? તો કે રામ અને લક્ષ્મણ અને તેનો સંબંધ છે દર્શાવે છે. બરાબર. રામની સાથે લક્ષ્મણ વનમાં ગયા તેવું કહી શકાય. બરાબર છે. તેટલા માટે કે સાથ એ શું છે? સંબંધ બોધક અવયવ ગણી શકાય. બીજું ઉદાહરણ છે. બગીचे के चारों ओर दीवार बनी हुई है. જો બગીચો છે તે શું છે? તો કે સર્વનામ છે અથવા તો સંજ્ઞા છે. બરાબર. તેની ચારો તરફ શું છે? દિવાલ બની ગયેલી છે. તો કે બગીચાની સાથે દિવાલને જોડવાનું કાર્ય કોણ કરે? તો કે ચારે બાજુ દિવાલ બનેલી છે એવું કહી શકાય. હમારા ઘર કે આગે મસ્જિદ હે. ઘર અને મસ્જિદને બંને જોડવાનું, સંબંધ દર્શાવવાનું શું છે? તો કે આગે એ શબ્દ છે સંબંધક અવયવ કહી શકાય. મનીષા માનસી છે મધુર ગાતી હે. તો મનીષા અને માનસીને નો સંબંધ છે કોણ દર્શાવે છે? સે મધુર ગાતી હે. બરાબર છે. આજ સાजिद की जगह वाजिद खेलेगा. बराबर છે. જોઈશું આપણે આગળ. निर्देशित वाक्यों में रेखांकित शब्दों पर ध्यान दे तो स्पष्ट हो जाता है कि ये सभी किसी न किसी संज्ञा के बाद उपयुक्त हुए हैं. કોઈ ન કોઈ સંજ્ઞાની પછી ઉપયુક્ત એટલે પ્રગટ થયેલા છે. બરાબર છે. ये वाक्य में आए अन्य संज्ञा शब्दों से संबंध का बोध करा रहे हैं. जैसे कि આપણે જોઈશું એના ઉદાહરણ કેવી રીતે આપણને બોધ કરાવે છે, એટલે કે આપણને કેવી રીતે જાણવા મળે છે કે આ બંને વિશે પાસે સંબંધ દર્શાવે છે. કે સાથ એનું જોઈશું આપણે. તો राम और लक्ष्मण का संबंध दर्शाते हैं. પછી के चारों ओर बगीचे और दीवार का संबंध बताते हैं. के आगे यानी घर और मस्जिद का संबंध प्रकट होता है. से मधुરની અંદર આપણે શું આવશે? તો કે મનીષા और मानसी का संबंध प्रस्तुत होता है. की जगह यानी कि साजिद और वाजिद का संबंध प्रकट होता है. बराबर છે. તેવી જ રીતે અહીંયા આપણે શું થાય છે? સંબંધ બોધક અવયવ પૂર્ણ થાય છે. હવે જોઈશું આપણે ત્રીજો પ્રકાર એનો. તેનો પ્રકાર 3. ત્રીજા પ્રકારની અંદર શું કહેવામાં આવ્યું છે? સમુચ્ચય બોધક અવયવ. સમુચ્ચય બોધક અવયવ એનું આપણે જોઈશું. दो वाक्यांशों अथवा शब्दों को परस्पर मिलाने वाले शब्द को समुच्चय बोधक अवयव कहा जाता है. जैसे कि और तथा किंतु अथवा इसलिए आदि. जो हास्य सहेલું છે. જે પણ વાક્યને જોડવાનું કાર્ય કરે, શબ્દો હોય, વાક્યાંશ હોય એટલે કે વાક્યનો ભાગ હોય, કોઈ શબ્દ હોય, તેને શું કરે કે વાક્ય હોય તેને કોઈ પણને જોડવાનું કાર્ય કરે તેને શું કહેવાય? સમુચ્ચય બોધક અવયવ કહી શકાય. સાવ સહેલું છે. તેમાં શબ્દો પણ કેવા આવે? ઓર આવે, તથા, કિંતુ, અથવા, इसलिए. બરાબર. જોઈશું આપણે ઉદાહરણો. તો કે નસરુદ્દીન, સંજય और नीलेश ગાંધીનગર ગયે. બરાબર. સાવ સહેલું છે. તો તેમાં આવશે ઓર. બરાબર. રમેશ ને પરિશ્રમ કિયા इसलिए प्रथम आया. જો રમેશે પરિશ્રમ કર્યો इसलिए એટલે કે એટલા માટે એ પ્રથમ આવ્યો. બરાબર છે. તેને જોડવાનું કાર્ય કોણ કરશે? પ્રથમ આવવાનું કારણ શું હતું? તો કે પરિશ્રમ કિયા. यद्यपि यह निर्धन है तथापि उदार है. જો હજી એ નિર્ધન છે એટલા માટે તે ઉદાર છે. તથાપિ એટલે એટલા માટે. બરાબર છે. જોઈએ ઉપરોક્ત वाक्यों में रेखांकित शब्द दो वाक्यों या दो वाक्यांशों को जोड़ने का काम कर रहे हैं. બરાબર છે. આપણે ત્રણેય ઉદાહરણ જોયા તેમાં શું છે? બે શબ્દોને જોડવામાં કાર્ય કર્યું છે. કયું? સંજય અને નિલેશ. પછી બે
વાક્યોને જોડવાનું કામ કરે છે કોણ? તો કે પરિશ્રમ કિયા इसलिए પ્રથમ આયા, બરાબર. ત્યાર પછી બે વાક્યાંશોને જોડવાનું આવે છે, નિર્ધન હે તથાપિ ઉદાર હે, બરાબર છે. બે વાક્યાંશને જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. તેવી રીતે ત્રણ વસ્તુ આમાં ધ્યાન રાખવાની રહેશે. કેવી રીતે? તો કે બે શબ્દો હોય, બે વાક્ય હોય અથવા બે વાક્યાંશ હોય, તેને જોડવાનું કાર્ય કરે તેને શું કહી શકાય? આપણે સમુચ્ચય બોધક અવયવ કહી શકાય. ત્યાર પછી આગળ જોઈશું આપણે સાવ સહેલું છે. કેવું છે? હા, વિસ્મયાદિ બોધક અવયવ એટલે કે તમને વિસ્મય થાય. વિસ્મય એટલે આશ્ચર્ય, આપણે શોક કહીએ ને, શોક લાગતું, આશ્ચર્ય થાય, તો એને શું કહેવાય? વિસ્મયાદિ. જો આપણે વિસ્મય પામીએ તેને શું કહેવાય? વિસ્મયાદિ. એના ઉદાહરણ આપણે વ્યાખ્યા જોઈશું. જો શબ્દ વિસ્મય એટલે કે આશ્ચર્ય, હર્ષ, પ્રશંसा, घृणा, शोक, भय आदि भावों को प्रकट करने के लिए हमारे मुख से जो स्वतः निकल पड़ते हैं वे विस्मयादि बोधक अवयव कहे जाते हैं. जो આપણે ભાવ દર્શાવવાનો આપણે જોઈએ તો કેવી રીતે? તો કે આશ્ચર્યનો ભાવ હોય, પછી हर्ष, प्रशंसा, घृणा, शोक, भय आदि भावों को प्रकट करने वाले हमारे लिए मुख से એટલે કે જે આપણા મોઢામાંથી શબ્દ નીકળે તેને આપણે શું કહેવાય? વિસ્મયાદિ બોધક અવયવ કહી શકાય. તેના ઉદાહરણો આપણે જોઈશું. અરે ક્યાં બાત કરતે હો, એવું આપણે કહેતા હોય ને શોખથી, અરે ક્યાં બાત કરતે હો, તે વિસ્મયાદિ બોધકનું નિશાની પણ હોય છે. એટલે તમે આવ સહેલું પડશે, બરાબર છે. તો અહીંયા અરે છે એ કેવું છે? આપણને વિસ્મય પ્રમાણે તેવું છે, એટલે કે વિસ્મયાદિ બોધક. પછી જોઈએ હાય, ये क्या हो गया, हाय ये क्या हो गया, वाह कितना सुंदर बालक है. પછી આગળનું ठहर आगे मत बढ़, बाप रे इतना लंबा सांप, એવું પણ કહી શકાય, બરાબર છે. ઉપરોક્ત વાક્યોं में रेखांकित शब्द शोक, विस्मय, हर्ष, क्रोध, भय आदि मन के भावों को प्रकट करते हैं, बराबर છે. જો પહેલું શબ્દ છે તમને કેવું કરાવે? શોક, શોકમાં નાખે, અરે ક્યાં બાત કરતે, બરાબર. ત્યાર પછી કેવી રીતે થઈ? વિસ્મય, તમે વિસ્મય થઈ શકો, હાય એ ક્યાં હો ગયા. ત્યાર પછી હર્ષ, વાહ કિતના સુંદર બાલક, તમને આનંદ થાય. ત્યાર પછીનું છે ઠહર, ક્રોધ, ઠહર આગે મત પર. પછી બાપરે એટલે કે ભય, તમારે બાપરે ઇતના લંબા સાપ, આપણને બીક લાગવી, બરાબર છે. આ હતો આપણો વિસ્મયાદિ બોધક અવયવ, બરાબર છે. આ હતા તેના ચારે ચાર પ્રકાર આપણને સમજાઈ ગયા. ત્યાર પછી આપણને ઘણા શું આપેલા છે? ઉદાહરણો આપેલા છે. તેને આપણે શું કરવાના છે? વાક્યો આપ્યા છે તો તેમાં કયો પ્રકાર છે તે આપણે જણાવવાનું છે, બરાબર છે. તો નિમ્નલિખિત વાક્યો में से અવયવ છાંટીએ એટલે કે જુદા કરો. જુઓ પછી એની નીચે આપેલું છે कि आपने जो अवयव छांटे हैं उनका प्रयोग करके अन्य वाक्य बनाइए. તેનો પ્રયોગ કરીને આપણે શું કરવાનું છે? અન્ય વાક્ય પણ બનાવવાનું છે, બરાબર છે. જો आज मैंने बहुत कम खाना खाया, તો એનો આવશે શું આવશે? તો કે એમાં આવશે આજ. તો એ કયો પ્રકાર આવશે? તો કે ક્રિયા વિશેષણ અવયવ, બરાબર છે. એમાં શું આવશે? આજ એટલે ક્રિયા વિશેષણ. તો ખાવાની ક્રિયા થઈ રહી છે, પણ કયું આવશે? તો કે આજ. પછી બીજું જોઈએ, અંજલિ સોનલ કે આગે બેઠી હે, તો એમાં શું આવશે? તો કે આગે. શું આવશે? આગે. તે કેવી રીતે? તો કે શું દર્શાવે? તો કે સંબંધ. તો એનો પ્રકાર કયો આવશે? સંબંધ બોધક અવયવ. ત્યાર પછી આવશે મીનાક્ષી ઓર સાવલી ગાંવ જા રહી હે, તો તેમાં સહેલું છે, આપણે શું આવશે? ઓર, બરાબર છે. કેમ? તો કે મીનાક્ષી અને સાલ્વી વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
તો શું થશે? ઓર બંને વચ્ચે સંબંધ, તો શું આવશે? સમુચ્ચય બોધક અવયવ આવશે, બરાબર છે. પછી આવશે અરે એ ક્યાં કર રહે હો, તો એ પણ સાવ સહેલું છે. તેમાં શું આવશે? અરે, તો એમાં શું આવશે? તો કે વિસ્મયાદિ બોધક અવયવ, બરાબર છે. હવે તે વાક્ય જે શબ્દો આપણને મળ્યા છે તેનો આપણે શું કરવાનો છે? તો કે અન્ય વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. તેને આપણે શું કરીશું? જાતે કરવાના છે, વાક્યો બનાવવાના રહેશે. તમારે 4 વાક્યો છે જાતે બનાવવાના રહેશે, જે શબ્દો તમને આપ્યા છે તેમાંથી. હવે જોઈશું આપણે યોગ્યતા વિસ્તારની અંદર જોઈશું મેરા પ્રિય નેતા વિષય પર નિબંધ લીખીએ. તે તમારે તેના વિશે નિબંધ લખવાનો છે. એ તમારે નોટની અંદર લખવાનો રહેશે. શેમાંથી? તો કે નિબંધમાળામાંથી લખી નાખવો. ત્યાર પછી શું છે? રાષ્ટ્રીય નેતાઓ કે ચિત્ર ચાર્ટ પર ચિપકાઈએ. રાષ્ટ્રીય નેતાઓ હોય તેનું શું કરવાનું છે? ચાર્ટ બનાવી અને તેનું ચિત્ર તમારે ચોંટાડવાનો, ફોટો લગાવવાનો છે. ત્યાર પછી ऐसे डाक टिकटों का संग्रह कीजिए जैसे राष्ट्रीय नेता के चित्र हो. તમારે એવી ડાક ટિકિટ હોય, જે ટિકિટ ચોંટાડવાની હોય ટપાલ પર, તેની એવી ટિકિટ ગોતવાની છે જે રાષ્ટ્રીય નેતાઓનું ફોટાવાળી હોય, બરાબર છે. આગળ જોઈશું કિસી રાષ્ટ્રીય નેતા કે જીવન કે પ્રેરક પ્રસંગ લીખીએ. કોઈ પણ રાષ્ટ્રીય નેતા હોય તેના વિશે આપણે તેને લગતો કોઈ પ્રસંગ લખવાનો છે. ત્યાર પછી नमक सत्याग्रह और हिंद छोड़ो आंदोलन के बारे में चरित्र जानकारी प्राप्त कीजिए. जो हिंद छोड़ो आंदोलन और नमक सत्याग्रह विશે આપણે થોડીક જાણકારી મેળવવાની છે. પછી આગળ જોઈએ મહાપુરુષો और उनके नारों की सूची बनाइए. મહાપુરુષો અને તેના નારા શું આપેલા છે તેના વિશે આપણે જો ઉદાહરણ તરીકે તમને કહી દઉં, ગાંધીજીએ શું કયો નાર સૂત્ર આપેલું હતું? તો કે કરેંગે યા મરેંગે. સુભાષચંદ્ર બોઝે કયું આવતું? કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, બરાબર છે. ત્યાર પછી જવાહરલાલ નહેરુએ કયું આપ્યું હતું? તો કે આરામ હરામ હે. તેવી રીતે ઘણા બધા નેતાઓ હોય તેને જે સૂત્રો આપણને આપ્યા હોય તે આપણે લખવાના રહેશે, બરાબર છે. તો એની નીચે આપણને કોષ્ટક આપેલું છે. શું આપેલું છે? કોષ્ટક. તેની અંદર શું કહેલું છે? निम्नांकित कोष्टकों में भारतीय स्वतंत्रता संग्राम के 10 अमर क्रांतिकारियों के नाम छिपे हैं. यदि आप अपनी बुद्धि से रिक्त स्थानों में सही अक्षर भर सके तो वे नाम स्पष्ट हो जाएंगे. जरा उठाइए अपनी कलम और इस्तेमाल कीजिए अपनी बुद्धि का. जो આ કોષ્ટક આપેલું છે તેને શું કરવાનું છે? તમારે પૂર્ણ કરવાનું છે અને તેની અંદર 10 એવા નામ છિપાયેલા છે જે ક્રાંતિવીર હોય, બરાબર છે. તેને આપણે શું કરવાના છે? ગોતવાના રહેશે. તો તેની અંદર આપણે જોઈશું અહીંયા શું આવશે? તો કે અ, બરાબર છે. અહીંયા આવશે શું આવશે દીકરાઓ? ર. શું આવશે? ર. અને અહીંયા આવશે દ. ત્યાર પછી અહીંયા આવશે દ્ર, બરાબર છે. અને અહીંયા આવશે લ. અને અહીંયા શું આવશે? સાવ સહેલું છે. તો કે અહીંયા આવશે ગ, ભગતસિંહ, બરાબર છે. ત્યાર પછી અહીંયા શું આવશે દીકરાઓ? લ આવશે. શું આવશે? લ, બરાબર. પછી અહીંયા શું આવશે છેલ્લે? તો કે દ. તેવી રીતે તમારે શું કરવાનું છે? જાતે તેમાં નામ છે એ 10 નામ ગોતવાના રહેશે, બરાબર છે. આ હતું આપણો ચેપ્ટર 4 અહીંયા પૂર્ણ થાય છે.